રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા છે અને અમારે કાલ ચણા જો ખાલતો હતો. અમે તો કોઈ હાજર હતા નહીં અને આ હતી બાપુ વળી કંઈક આવતા રહ્યા હતા. જય શ્રી કૃષ્ણ. ચાખાન ને બનાવવાનું હોય કાલે કહેતા હતા એકદમ થઈ જાય ચાખાન બનાવવાનું હોય અને હવે એમ કહે કે અમે છે ને બપોરમાં આવતા રહે હું પણ મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે રોટલા એમ કહે કે રોટલા ના ના આજ થઈ જાય 30-40 ફેરા એટલે વાંધો નહીં આવે. બાકી તમે આમ સાધન ના લે એનું કંઈ નક્કી ના હોય. બંધ થઈ રહી તો ઊભું થઈ બંધ કે વાત નથી થઈ રહી આપણે ચણા બધા કમ્પ્લીટ ગોખાઈ ગયા છે. બાજકા 50-50 કિલો મળતું હોય અને 3 હકનું માથે છે બધા માન બાપા જવાના હોય હપ્તામાં જોઈ તૈયાર થઈ હા લાવો એટલે માન બાપુ હમણાં જાય છે અને અમે જાય છે વાડીએ. થોડુંક કામ છે આજ 11 વાગ્યા સુધી થઈ જાય લગભગ. હાલો અમારે તો હમણાં છે ને ધારીએ કાયમ કામ હાલે છે અને હવે ટૂંકમાં હામટા વાહનનું આજના દીનું નહીં પણ 2 કલાકનું આટલા ફેરા છે ને એ જ ખાલી ભરવાના છે. 3 ફેરા બેડના છે. ઓલો પ્લોટ કાલ કમ્પ્લીટ કરી લીધો પાંહ વહીતો તો એ બધો પછી ઓલા ખૂણામાં નાખી દીધો. હવે એ જે પ્લોટ બનાવ્યો ને પાંહ નાખ્યો ને એમાં આ બેડ નાખવાની છે અને અહીંયા ખાડા ખડબા બધું હતું એ બધું કમ્પ્લીટ કરી લીધું. પાવડાનું કામ રહે ટ્રેક્ટરનું, બાકી લોડરનું એ હવે ખાલી 30 ફેરા ભરવાના છે. 2 કલાકનું કામ છે એટલે એ કામ કમ્પ્લીટ થાય. ભાઈ પાવડો તો આમાં કંઈ રાખ્યું ટ્રેક્ટરથી એટલે આજે ને 10-11 વાગે કમ્પ્લીટ થઈ જાય. કાલ આમ કરી લે 10 વાગ્યા સુધી પણ પછી કંઈ અંધારાનું નથી, કંઈ આપણે પૂછે મળવું દીનું કરી લે તો ટૂંકમાં આપણે ખબર પડે કે ઊંચા નીચે વધારે નાખ્યું હોય તો રાતે પછી એ ખબર ના પડે. પછી કાલ રાખી દીધું આજ કમ્પ્લીટ કરી લેવું છે. સવારમાં એકવાર તો અમે છે ને આ પારી બાંધવાનું કામ લીધું છે. હવે અહીંયા બળ ભરાણી એટલે હેડો ઊંચો આમ ટૂંકમાં લેવલ થઈ ગયો હે. હવે પાણી આમ કાકાને આમ ટપવાની શક્યતા રહીએ એટલે ને પારી જો એટલી થઈ જાય ને તો કંઈ ઉપાધિ ના રહી. ભાઈ વાળો બંધડી બાંધવાનો શોખીન છે, નબરું જરાય હાલે જ નહીં. કાલે બાંધતા જરા તરા ફેરફાર હોય ને તો એ કે ના ભાઈ એ કરવું જો હે હું એમાં ના હાલે. પછી જરા કે ફેરફાર રહી જાય મારે કિંમત શું થાય કે આ પારી એકવાર આમનું પુગાડ દઈ ને પછી ઓલું લઈ આપણે બળ નાખવાનું છે ને. જોઈ લ્યો પારો કેમ બનાવે. હા દિવાલ હો ભાઈ. હા એટલે તારો કેવાનું એમ થાય કે તું મન દે ઇનામ પણ એમ બનાવે સાચો ભાઈ. પારામાં પડો પાછો કઈ કરવું પડે એમ નથી, એમ બનાવતો જાય. હાલો અમારે બર્ડ ને નાખવાની હતી, બધું નખાઈ ગયું છે. જો ઓલા પ્લોટમાં બનાવે હવે એમાં પાવડો આપે છે અને લોડર છે જે બંધણીઓ જે કરવાની અહીંયા કરવાની હતી એટલે ઉમતા હતી જ પણ હવે રેવલ થયું એટલે ઊંચા નીચું થાય એમાં પછી બંધણી ક્યાંક નીચી રહી ગયો એટલે ઊંચી કરવી પડે ને પાણી ટપવાની શક્યતા રહીએ એટલે એ બંધણીઓનું કામ હાલે છે. અને વા કાકાનો છોકરો અને બાબાનો છોકરો બે ચા બનાવે છે. અમે આ કરી લઈને તો પછી ચા પાણી પીને પછી બધા છૂટા. ટૂંકમાં લોડર વાળા ટ્રેક્ટર વાળા છૂટા. હું છૂટો નહીં થાવ, મારે તો અમે રહે જ પાવડો નાખવાનું બને એવી દી પછી હવે બધા છૂટા. કારણ કે આટલા દી ત્યાં કાયમ ટેકો દઈએ એટલે ઘણો એટલો ટેકો. બપોર સુધી રહેવું અહીંયા અમે બે. બાકી લોડરનું કામ આપણે આ પારી ચડી જાય એટલે કમ્પ્લીટ પૂરું. ને બળનો જે બધો સટ્ટો મારેલો હતો એ બધો ટૂંકમાં ઉપયોગ લેવાઈ ગયો. કંઈ વૈધું કંઈ છે નહીં, આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું. હાલો લેવલિંગનું કામ જે બધું હાલતું હતું ને એ હવે આજ પૂરું થયું. 11-11:30 જેવું થયું હે. આગળ બસ જો ચા પાણી પી લીધા. હવે છે ને ટૂંકમાં આમ કામ રહે પાવડાનું 2-3 દિનો હજી લેવલ કરવાનું, ટૂંકમાં આડાવૃતનું હમું નમું કરવાનું. બાકી ઉપાડવાનું હતું જે નાખવાનું હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું હે. હવે મારે પાવડું હાંકવાનું છે 2-3 ધીમણું
ટૂંકમાં હમું કરવાનું હોય. હજી તો બનાવી છે આજનો દી એ કંઈક આખીએ પછી બનાવીનો ટેકોય ઘણો હતો ભાઈ. કાયમ આવી જતો કંઈક તો રોકાઈ જતો. કાલે આવ્યો તો રોકાઈ ગયો હતો. કાલે તો એ બાપ દીકરી બે આવ્યા બીજું છે હજી. અને હવે આજ વયો રહે પણ આજ હવે એ ટૂંકમાં આમ દેખતું થઈ જાય એવું કરી દે હે પછી મારે આંકવાનો રહે. બાકી હેડા હરિયા બધું કમ્પ્લીટ કરી લીધું. જ્યાં જરૂર હતી ને પારીની એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આમાં ધીરે ધીરે છે ને પાવડું શીખા રાખવાનું. પાવડાથી એકવાર બધું કમ્પ્લીટ કરી અને પછી થાંભલો આખી એટલે કોઈ ઝીણા મોટી જરબ હોય ને એ ટૂંકમાં ઉપડી જાય ને લાહું થઈ જાય ને પછી આપણે ડાયરેક્ટ ખાતર ભરવાના ચાહ નાખવાના છે. ને અહીંયા છે ને અમારે 20ની જારીના ચાહ નાખવા છે. અહીંયા 20ના છે અને અહીંયા 20ના કરવા છે. અને હવે છે ને આડા પટા લીધા છે. આડો લાગતો જાય ને પછી આમાં ઘુમરાવ્યું આડો ને ઊભો ને જો હવે આમાં તમને ખબર પડતી આવે. હવે આપણે આમ પટ્ટો લાગતો જાય ને એ ઓલી કડ સુધી ત્યાંથી આમનું આટલું આ એસનું લેવલ ને આટલું માથે લેવલ. માથે યાર ધાર વધારે રહે ઓલું આમ નીચું બહુ હતું ને એટલે. બાકી આ હે ને કડ થઈ રહી ને 2 ફૂટ છે આપણે 4 ફૂટનો ઢાર હતો 2-2.5 ફૂટ છે એટલે 1.5 ફૂટ જેવો ઢાર રહે. હજી આમ ઊભો આમ આખ્યું આડો પછી આમ ઊભો આખ્યું એટલે ટૂંકમાં ઝીણી ઝીણી જરબ હોય ને બધી બુરાઈ જાય. ઘુમરે થાંભલો હાકે ને એમ પટ્ટો લેવા હરાયો કરીને લેવાતું જાય. આજ બપોરા કરવા છે ને અમે ગામમાં આવ્યા છે કારણ કે હું બનાવી 2 જ હતા એટલે પછી અહીંયા તો મગાવ્યું નહોતું. નકર કાયમ લોડર ને હાલતું એટલે 4-5 જણા હોય એટલે અહીંયા જ બપોરા ટૂંકમાં મગાવી લેતા. આજ તો અમે 2 જ હતા એટલે આવતા રહ્યા છે. હવે ખાઈ પીને પછી જાઉં પાછા. અને આપણે ચણા દઈ દીધા છે અને જોખાએ કાલ ગયા છે હજી ભરી નથી ગયા અને બાજકા ભર્યા છે અને આપણે 50 કિલાની ભરતી છે બાજકાઓની. અને ઉતારાની વાત કરું ને વીઘે તો આપણે ભાદરના ચણા હતા ને એ ગાડું ને ગાડા માથે ગાડું એટલે 20 અમારે ગાડા 20 ને ગાડું કહીએ અથવા ખાંડી કહી તો આપણે ખાંડી ઘણા કહીએ અમે ગાડું કહીએ 20 ને ભાદરના ચણા છે ને એ ગાડું ને ગાડા ઉપર જાય અને ધારીના છે ને 15 જેવા થાય એટલો ટૂંકમાં ફેર રહે એટલે આમ સરેરાશ ગાડે પૂગી જાય. આ ગાડા માથે જાય ઓલા ગાડા ઓછા થાય એટલે થોડાક ગાડા ઓછા રહે હરેરા વીઘાના હિસાબે પણ તો એ બહુ નામી થાય. અને ટેકામાં લખાવેલા હતા પણ ટેકામાં હજી કેદી વારો આવે 21 તારીખે હજી ચાલુ થયો છે એમ કહે છે. અને 90 મણ કે એમ કંઈક લે છે એ બહુ ખબર નથી ખાતામાં કેટલા લઈએ. તો પછી અહીંયા ભાવ આવતો પછી અહીં દઈ દીધા 1050માં દીધા છે અહીંયા. એટલે આપણે ટેકાના ભાવથી ટૂંકમાં 70-80 રૂપિયા આપણે ઓછા રહે. એમ તો આપણે પુગાડી તો 20-25 રૂપિયાનો ખર્ચો તો અહીંયા આવી જાય એટલે 50 રૂપિયાનો ફેર રહીએ એટલે સારું આપણે માં કૂચે મળવા જવું નહીં એટલે પછી અહીંયા દઈ દીધા. એ જો ખાઈ ગયા આપણે જીરું પડ્યું હોય શિયાળુ પાકમાં ચણા હતા એ દેવાઈ ગયા. જીરું પડ્યું હોય 25 મણ જેવું હોય એ પડ્યું હોય. હાલો હવે ખાઈ પી અને થોડીક પોળો ખાઈ પછી જાઉં નિરાતે. ઊંધાના 4 વાગ્યા છે અને અમે આખણી છે ને જરાક ટાઢો રહ્યો ને તો આવ્યા. આમ તો જો કે અમારે ટાઢો જ હોય બહુ તડકો નથી પડતો અમારે જટાણા પવન છે પણ ટૂંકમાં ઓલો નહીં કે આપણે આમ ઓલી ઝાર બરતી હોય લૂ આવે ને એવો પવન નહીં. હજી તો સહેજ આથમણો છે કદાચ આમ જરાક અતરાદોથી હોય ને ટાણ આમથી આથમણો થઈ આમ હોય ને અતરાદોથી હાવ ટાઢો બોર પવન આવતો હોય. દરિયાનું પાણી જ્યાં અહીંથી દેખાય તમને દેખાડવો જે રહ્યું એ પાણી દેખાય ને એ રણ છે એટલે વેરે હે અમારો દરિયો એટલે તડકો બહુ ઓછો પડે એ અમારે એક મજા. તડકો ના પડે પણ એ માટે પાણી ટૂંકમાં મીઠા ના હોય ખારા હોય એટલે એક વાહુ લાભ હોય તો એક વાહુ ગેરલાભ હોય. આ અમારી અથાય છે જો હું બેઠો નહીં અહીંયા હતો અમારું જારીઓ ચૂલો ખાટલો બધું અહીંયા હતો. અહીં ચા પાણી બનાવતા પછી અહીંયા જ અમારે દાયરી બેઠી હોય કામ આવેલું એટલા દો. હવે આ અથાઈ અહીંયા નથી હવે અથાઈ વાળી બદલી જાય હવે જ્યાં મેળ આવે બાકી આજ દી સુધી અહીંયા હતી આપણે આ કામ આવેલું એટલા દી બનાવી આકે પાવડો એ જવાનો છે ઘેર. હવે હાલ ને ઘડીક વાર રાખીએ પછી ટાઢો ધરે ને નિરાતે 5-6 વાગે જાય ઘડીક વાર રાખી આવી ને ટ્રેક્ટરે લેતું જવું છે ટોલી. પાવડો અહીંયા છે ડીશ અમારી અહીંયા પડી છે અને આ ડીશ છે ને મેવા છે હતી હમણાં એક દી મૂનો અહીં દઈ ગયો. ઓલી પલટી ડીશ હતી ને તો આપણે આ લેવલ કરતા લોડર વાળા જેસી વાળા ભાઈની હતી જેસીબી વાળા ભાઈની સોરી એની હતી એને જરૂર હતી એક દી લઈ ગયો. પછી અમારી અહીંયા મેવા પડી હતી ને મૂનો એક દી દઈ ગયો અહીંયા
જાજી રાખવી નથી પડી, થોડીક રાખવી પડી હતી. હવે એ અહીંયા પડી, અહીંયા રહેવા દે. હું મેં ઉકેડો છે અહીંયા, એટલે એ મારવો જો ને પાવડો રહેવા દે. બાકી ટોલી ને એ બધું આજ ગામમાં લેતું જાય, ખાટલો એ બધું પૂગી જાય. હાલો આજ તો છે ને 6:30 થાય છે, પણ હજી મા ને બાપુ ને આવ્યા નથી. અમને એવું લાગે છે કદાચ દુઆ થઈ ગયા નકર હક ના થાય ત્યાં સુધી. ત્યાં કોક ની ઘેર ચા પીવા ગયા છે, એક જગ્યાએ હક ના થાય એટલી વાર. અને પરબત મામા ને પરબત મામાની ગાડી લઈ ગઈ. પરબત મામા ને દેવી મામા ને બધા ગયા હે. હા, ખાટલાનું વાંઢિયું આવી ગયું ને. અને હવે હે ને અહીંયા જ રહેવા દેજો આ ખાટલો. રૂપારો જતા ટાઢો છાંયો હે બપોર વેરાનો. હજી એને તો કામ ઘણું હે, ટૂંકમાં ઓલું હામટું કામ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું. હવે એના ઉપર યું કટલાક દી લંબવે ખેંચ કરીએ તો 1-2 દિન કરી લઈએ ને. અમારે જો ભાઈ ને આજે રજા પડવાની હતી, આજ તેડવા જવાનો હતો, પણ બીજી એક પરીક્ષા દેવાની છે કઈ, હવે આજ નથી ગઈ. હા, રજા બધે છોકરાઓને પડી ગયા હે, પણ ભાઈ એનો પાછો ફોન આવ્યો હતો, બાપુ મારી પરીક્ષા દેવાની છે ને તે 2 દી કહીને આવજો. કાલે નું લેદી કાલનું માન બાપુ કહેતા હતા કે બીજે જવાનું તમને નવરાત્ર. હા, અને એવા ભૂકો જોતા હોય ને તો હાવ થઈ રહ્યો હે માલનો. ઠીક, મને એમ કે આ આવી ગયું ટ્રેક્ટર નાખતી માલને. ઝાકડો નથી, જાજુ નહીં આવે. કામનો પાર નથી, એ પ્લાસ્ટર કરવું હે. હા, મહિનો દી રહ્યો, જેઠ મહિના નડે. જેઠ મહિનો હમણાં ભૂટકી રહે. હા, એટલે બાપુ કહેતા હતા 2 જણાને કહી લઈને તો એક દિન કી હે આવીએ તીલું હક નથી થતું એને છૂટવું હે. છોડ ઘડી કરી જા, મોજ દાદા આવે જો. હા, મારી ભાઈ આંગળી ગયો જજો. હવે એને મોજ આવી જાય. એ ખાટલા માથે ગમે એ ચડી જાય. જોતા જોતા ટીલો તડ 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 તડ. અરે પણ બધું ચેક કરી લે હોય. જામફળ ને મસ્તી નું જેડું તો એક રહી ગયો હે પાક. હવે પાછો બીજો ફાલ આવ્યો હે, પણ એ ઝીણકા હે. એ થોડુંક કાચું હે, ઉતાર લે તો ઉતારવું હોય તો. હાલો આટાણ ખાઈ લઈ. એક બે ત્રણ ચાર પાંચ તા હે. અને હવે એક ઓલી સાઈડ નું હવે થોડાક દી ભાઈ આવ્યા પછી પાકી જાય. આજે આવી ઓલી આવી અને આમાં ઓલો હુકારો હતો એ ભાઈ બંધ થઈ ગયો હે. ઉઠી જેવું કંઈક હતું, 1-2 દારૂ જે આવી હુકાણી પાછું બધું બંધ થઈ ગયું. હાલ માં હજી આવ્યા નથી ને તો એનું કામ આની હાથ લઈ લીધો હે. કીડિયારું જાય કાયમ પૂરતા હોય એટલે ટાઈમ પૂરવાનું જ. તમે બધેમાં આવે કીડી હે. આ બધી જો આવે લાઈન હોય જાય ને ટાઈમ થઈ ગયો, ખબર પડી ગઈ કે હવે ખાવાનું જડી. હાલો મારે બેન ને એક ઝીણકું પોપી જેડું જ ખાય, ગમે મોરી નાખ ને આપણે ખાવા કામ હે. જતા બીજ નથી આમાં, ઉગે કામ એક બી નથી. હાલો તમારે કોઈને ખાવું તે કાંથી ચીજ આવી ભાગમાં ગમે. 8 વાગ્યા હે અને બાપુ આંખી આવ્યા અને માં રોકાઈ ગયા. એમાં એમ થયું, હું નથી કહેતી કે હમણાં ગયા જાય નકર હક ના થાય. એ નવે કામ હપ્તા બપોર ત્યાં ફ્રી બપોર કારણે દેવરીએ હે
દેવી ભાગવત તે દેવરીએ હપ્તા સાંભળવા ગયા. દેવરીએ બાઈના બેન હે, માના બેન, અમે હે ને હાહુન બાઈ કહે માના બેન હે એ ત્યાં હપ્તા હે ને એને રોકી રાખ્યા. એટલે એ માં ત્યાં રોકાણા ને રોકાવાનું હતા કેદીનું કહેતા હતા ઉનાળામાં કે અવાર લેરીબાઈ ત્યાં રોકાવા જાઉં. આ મેળ આવી ગયો એટલે બાપુ આવતા રહ્યા, માં ત્યાં રોકાણા અને આના માસીન ઘરના લાડવા આવ્યા કાતરા એમ તારા લાડવા જ કહેવાય ને જોતા કાતરા એ એવા તો મીઠા હે ના બેન. બેન થોડાક ગોતી ગોતીને હરખા ફ્રીજમાં કંઈક ક્યાંક રાખી દે, ઉલેદી સુધી રહી જાય. હા હરલામાં ગોતી. હા હા ને ઈ આના માહીન ઘરના હે. અને માન રોકાવાનું મન હતું તે રોકાવાય એ ગયું. અટાણે હું છે ને નાયો અમારે હવામાન કેટલું ટાઢું હોય ખબર? નાયો ને મને ટાઢ પડતી. આટલો હવામાન નથી અમારે ટાઢું, આટલો તડકો ઓછો પડે. બાપુ હમણાં કામ કરવા જાય ને તે આખા ધૂળ વાળા ભર્યા તો કેવા ચોખ્ખા થઈ કાલ આવ્યો નામ દીધું. ઓહો બાપુ ધૂળ આમ આમ કરે તો આ ધૂળ આવે હાથમાં ધૂળ હાલો અમારે છે ને વ્યારા કરવા આવે બેન કે મારે ખાવું મારે કાતરા જ ખાવા. અને હકીકતમાં કાતરા એવા મીઠા છે અમારાથી મુકાતા નથી. જ્યાં એકદમ લાલ હે ને એ બહુ મીઠા છે, મુકાતા નથી. આમાં જ રાખવું છે, રાખું લઈ હવે રાખું કોઈ નથી ખાતું, નથી મીઠા લાગે. હાલો અમે વ્યારા કરી લઈએ, ભલે કાતરા ખાય. કયા યારમાં આવશે તો કામ બહુ ખતમ થઈ ગયું. હાલો અમે વ્યારા પાણી કરી લીધા ને બેન ને હજી કાતરા ખાવાનું હાલે છે. હા લાલ છે કાચામાં લાલ નીકળે તો મીઠા એમ છે પણ અમે મૂકવા જ નથી, ખાય જ નહીં એવા મીઠા છે ને. ઘણા ખાઈ રહ્યા હોય વધારે બસ હવે તું ખા. તો એવું કાલે નિહાળ લઈ જાય. હા હમણાં તો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ નથી મળતો, આજે આપણે વિડીયો એન્ડ કરી. કાલ છે 25 તારીખ અને 25 તારીખમાં જન્મદિવસ છે મોહિત રાજસિંહ જાડેજાનો. તો મોહિતભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, હેપી બર્થડે. અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. થોડાક દી તમારે તો ભાઈ આવી જાય તો મજા આવે. કઈ મજા આવીએ. હાલો રામ રામ.